ભગવાને બહુ આપ્યું હોય અને તમારા ઘરવાળાની બહુ સરસ પ્રગતિ થઈ હોય અને બહુ મહેનત કરી હોય, તમારા દીકરાએ, તમારા પતિએ, આ બધાએ બહુ મહેનત કરી હોય ને ભગવાને તમને બહુ સરસ સુખના દિવસો આપ્યા હોય, હું તો કહું તમે તમારે પહેરો ને 10 તોલાનો હાર કરાવો ને, જાવ ને, પણ નવો નવો હાર લઈ આવો ને. તો આપણા ઘરના મંદિરમાં માં ઉમિયા બેઠા હોય, રાધા કૃષ્ણ બેઠા હોય, માં પાર્વતી, માં જગદંબાનું સ્વરૂપ, કોઈને કોઈ માતાજીનું સ્વરૂપ હોય, એ હાર પેલો માતાજીને પહેરાવીએ કે હે માં કુળદેવી, હે માં ઉમિયા, તારી કૃપા, તારા આશીર્વાદના પંજા અમારા ઉપર હતા ને તો અમારા ઘરમાં સુખ આવ્યું છે. માં, આ સરસ મજાનો સોનાનો હાર અમારા ઘરમાં આવ્યો છે, પેલો હું તમને અર્પણ કરું છું. એ હાર ભગવાનને પહેરાવો અને પછી તમારે બાયું લીલા લેર કરો. કહેવાનો જીવનમાં જે सुख विरोधी नहीं है, हम आनंद विरोधी नहीं है. आनंद करिए, सुख करिए, जलसा करिए, બધું મોજ કરીએ, પણ આ બધાયની વચ્ચે મારો ઈશ્વર કેન્દ્રમાં છે, આ બધાયનો દેનારો મારો ભગવાન છે, એ સ્મરણ સાથે આ બધું આનંદ કરીએ. આ બધું દેનારો મારો નાથ છે. મને તો ઘણા લોકો આવીને કહે કે બર્થડે કેક કટ કરવી જોઈએ કે નહીં. મને ઘણા લોકો આવીને કહે, ફૂંક મારવા સાથે તો મારો વિરોધ છે, બરોબર, આપણે દીપ પ્રાગટ્ય કરીએ, બરોબર, એ બરાબર, એ વિચાર બહુ સારો, પણ પછી ઘણા એમ કે આપણે બર્થડે કેક કટ કરવી જોઈએ કે નહીં. નવી પેઢીઓને બહુ શોખ હોય એનિવર્સરી, બર્થડે, અને ખાસ કરીને નાના છોકરાઓને બહુ હરખ હોય, બહુ શોખ હોય, સમજ્યા. આપણને એમ થાય કે એનો ક્યાં હરખ એવો ભાંગવો, એને એટલો ઉત્સાહ છે, એટલો એનો સારો દિવસ છે, આપણે ક્યાં ખરાબ કરવો. હું તો ત્યાં સુધી કહું, તમારે કેક કટ કરવી હોય ને, ફૂકું વાળું રહેવા દેજો, વાંધો નહીં, ઈ કાઢી નાખવાનું. તમારે કેક કટ કરજો, પણ કેક એવી ખાજો કે જે ભગવાનને ધરાવી શકાય. એવું નાખેલી હોવી જોઈએ, એમાં એવું કાંઈ હોવું ન જોઈએ કે જે ભગવાનને ન ધરાવી શકાય. અને કેકનું બટકું પેલું કરી સરસ મજાના વાટકામાં લઈ અને પેલા મારા ઠાકોરજીને ધરાવજો કે હે કનૈયા, હે લાલા, અમારા લાલાનો બર્થડે છે ને, પેલો મીઠાઈ હું તને તારું મોઢું મીઠું કરાવું છું. અને પછી તમારે ધબધબાવજો, પછી તમારે ધબધબાવો ને, आनंद करो. पर केंद्र में ईश्वर को रखे, केंद्र में हम अपने भगवान को रखें, केंद्र में हम अपने इष्ट को रखें और फिर आनंद करें. અને ખાવું એવું, પીવું એવું કે જે ભગવાનને ધરાવી શકાય. હા, ખવાય એવું, પીવાય એવું કે જે ભગવાનને ધરાવી શકાય. અને જે ભગવાનને ન ધરાવી શકાય ને એ અહીંયા ન ધરાવવું જોઈએ. હા, જે ભગવાનને ન ધરાવીએ એ પછી આપણે ન ધરવું જોઈએ, કારણ કે અહીંયા ભગવાન જ બેઠો છે મારા વાલા, એ ભૂલાય નહીં. ખાલી ભગવાન કઈ મંદિરની મૂર્તિમાં નથી બેઠો, ભગવાન તો મારી તમારી અંદર બેઠો છે. આપણે એવું ખાઈએ, એવું પીએ. હા, તમારે ઢોસા બનાવીને ભગવાનને ખવડાવજો ને, કાંઈ ભગવાન ખાલી શાક રોટલી ખાય ને ખીર પૂરી ખાય એવું ન હોય. તમારે ઢોસા બનાવીને ધરાવો, ખાય ભગવાન, ખાય, શું કામ ન ખાય? ભોગ ધરાવો તમે એનો. એવી વસ્તુ ખાઈએ, એવી વસ્તુ પીએ કે જે આપણે ભગવાનને ધરાવી શકીએ. અને એવી કોઈ પણ વસ્તુ ન હોવી જોઈએ કે જે આપણે ઈશ્વરની સામે પડદા કરી અને કરવી પડે. અને ખાસ કરીને વાત નીકળી છે તો આમ મને છે ને એ ઉપદેશ આપવો ક્યારેય ગમતો નથી, કારણ કે યુવાનોને છે ને એ ઉપદેશ લાગે ને ઉપદેશ હંમેશા બોરિંગ હોય ને ઉપદેશ દેવાવાળા પછી વિલન લાગે. ઉપદેશ દેવાવાળો વ્યક્તિ હંમેશા વિલન લાગે. ઉપદેશ સાંભળવા કોઈને ગમતા નથી. એટલે મારી શૈલી પણ તમે જોશો વાત કરવાની, એમાં ક્યાંય તમને ઉપદેશનું તત્વ મળશે જ નહીં, કારણ કે ઉપદેશ આપવાની હું મારી જાતની લાયકાતે સમજતી નથી, હું મારી જાતને એટલું જ્ઞાની પણ સમજતી નથી કે ઉંમરે સમજતી નથી. એટલે ઉપદેશ નહીં, હું માત્ર ને માત્ર વાતચીત કરતી હોઉં છું મારા યુવાન ભાઈ બહેનો સાથે. આપણે કયા વંશ પરંપરામાંથી, કયા કુળ પરંપરામાંથી, કઈ સમાજમાંથી આવીએ છીએ એ સ્મરણ હંમેશા મારે ને તમારે રાખવું જોઈએ. મારી તમારી જે યુવા પેઢી છે, આપણે કઈ વંશ પરંપરામાંથી, આપણે કઈ કુળ પરંપરામાંથી, આપણા બાપ દાદા કોણ, આપણા દાદા કોણ, આપણા પરદાદા કોણ, આ જે વંશ પર આપણે ત્યાં એમ કહેવાય છે આત્મા નામ જાયતે ઇતિ પુત્ર, પિતા અને માતાનો અંશ એના સંતાનમાં હંમેશા માટે રહે છે. પછી માતા પિતા ભલે દુનિયા મૂકીને વયા જાય, એક ઉંમર થાય બધાને જવું પડે, પણ એ એના સંતાનોના રૂપે આ સંસારમાં જીવતા હોય છે. સમજો, આપણા વડીલો છે, એક સમય પૂરો થઈ જાય પછી એને આ દુનિયામાંથી વિદાય લેવી પડે, પણ હું ને તમે એના અંશ રૂપે શ્વાસ લઈએ છીએ ને, એ આપણા અંશમાં એ આપણા પૂર્વજો જીવતા રહે છે.
એ પેઢીઓ જીવતી રહે છે. એટલે આપણે જીવનમાં કોઈ પણ પગલું ભરીએ ત્યારે હંમેશા એ વાત યાદ રાખવી જોઈએ કે હું એકલો નથી જીવી રહ્યો, હું આ કેટલી કુળ પરંપરાનો એક વંશજ છું, એનો એક અંશ છું. મારી સાથે આ આટલા બધા વડીલો જીવી રહ્યા છે. મારાથી જીવનમાં કોઈ એવું કામ ન થવું જોઈએ કે મારા વડીલોને શરમ આવે, મારા વડીલોને નીચું જોવું પડે. આ એક સ્મરણ સાથે એ પછી કોઈ પણ ક્ષેત્રનું કામ હોય, મારાથી ક્યાંક એવું પગલું, અમે આ ખાલી એક વાત યાદ રાખીએ ને, હું ને તમે, તો કેટલી ખોટી વસ્તુમાંથી બચી જઈએ. ખાલી આ એક વાત કે હું કયા કુળ પરંપરામાંથી આવું છું, ખાલી આ એક વાક્ય જો મને ને તમને યુવાન પેઢીને જો મનમાં ચિત્તમાં ચોંટી જાય કે હું આ દિવ્ય કુળ પરંપરામાંથી આવું છું, મારાથી કોઈ ખોટું પગલું ભરાવવું ન જોઈએ, આ એક વાક્ય યાદ રહી જાય તો હું ને તમે કેટલીય ખોટી બાબતોથી બચી જાય. હું ને તમે, આપણે કેટલી ખોટી વાતોથી બચી જાય.